પીએમ મોદીએ ઈંધણની બચત કરવા માટે સૂચના આપી અને સીએમ અને ડેપ્યુટી સીએમ સહિતના નેતાઓ લાગી ગયા એ સૂચનાનું પાલન કરવામાં. પણ આ એએમસીના અધિકારીઓને વળી શેની હવા આવી ગઈ છે ભગવાન જાણે. અમદાવાદ રિવરફ્રન્ટ પર રિવ્યુ બેઠક હતી. એ અલગ મુદ્દો છે કે બેઠક જો ધારત તો વર્ચ્યુઅલી પણ થઈ શકત, પણ ખેર એ વાત નથી. વાત એ છે કે બેઠકમાં બધા સાહેબો અલગ અલગ ગાડીમાં આવ્યા. લાંબી ગાડીઓની કતારો અને ઈંધણનો ધુમાડો. ભૂપા દાદા અને હર્ષભાઈ ઓછા કાફલા સાથે આવે અને કાર પુલિંગ પણ કરી શકે, અને આ સાહેબોનો ખાપો ઉતરતો નથી. પછી અહીંયા એક કહેવત લાગુ પડે કે અધૂરા ઘડા વધુ છલકાય. हिंदी में एक कहावत है कि जो दिखता है वैसा होता नहीं है और जैसा होता है वैसा दिखता नहीं है. અને આ કહેવત બરાબર લાગુ પડે છે આપણી શિક્ષણ વ્યવસ્થા પર. રાજ્યમાં સ્કૂલ ડ્રોપ આઉટનો રેશિયો જોશો એટલે હકીકત બહાર આવી જશે. પણ શરત એટલી કે આ હકીકત તમારે ખુશામતના ચશ્મા હટાવીને જોવી પડશે. એક રિપોર્ટ અનુસાર ગુજરાતમાં 2025-26 મુજબ 2.4 લાખ બાળકો શાળાએ જતા જ નથી. અધવચ્ચેથી જ ભણવાનું છોડી દીધું છે. એક તરફ સરકાર આ રેશિયો ઘટાડવા માંગે છે અને એનાથી ઊંધું જ થઈ રહ્યું છે. ખાલી અમદાવાદની જ વાત કરું તો જિલ્લામાં 26,000થી વધુ વાલીઓએ બાળકને આગળ ભણાવવા માટે ઘસીને ના કહી દીધું. હવે આના કારણોમાં પડીશું તો એક આખી ચોપડી લખાય. પણ હમણાં તો જોખમ એ છે કે આવું ને આવું રહ્યું તો આવનાર પેઢી અંગૂઠા છાપ રહી જશે. ઇંતહા હો ગઈ ઇંતજાર કી આઈ ના કુછ ખબર. હવે આગળ વિચારી લેજો કે હું 15 મનપાના મેયરની વાત કરું છું, પણ સોંગમાં ઇંતજાર ખતમ થઈને જ્યારે હિરોઈનની એન્ટ્રી પડે છે ત્યારે જેવી લાઇટો સળગે છે એવું જ ઝગમગ હવે થવાની તૈયારીમાં છે. બસ હવે નવા મેયરની આતુરતાનો અંત હવે નજીકમાં છે. 26 અને 28મી મેના રોજ જાહેર થશે મેયરના નામો. રેસમાં તો ઘણા નામો છે, પણ બાજી કોણ મારશે એ તો ભાઈ પરબીડિયું ખુલે પછી જ વાત. આમ પણ ભાજપમાં ચર્ચાએ કયા નામો અને બ્રેકિંગ ન્યૂઝમાં આવે એક અલગ જ નામો. પણ પુષ્પો, ગુલાલ અને મીઠાઈ લઈને રેડી રહેજો. નામ કોઈનું પણ આવે, મને કમને હસતું મોઢું રાખીને અભિનંદન તો આપવા જ પડશે. જ્યાં જુઓ ત્યાં એક જ ચર્ચા કે ભાઈ આધુનિક જમાનો, ડિજિટલ જમાનો અને ઓનલાઈન ફેસિલિટીઝ. એક તરફ આંગળીના ટેરવે કામ થઈ જાય એવી આધુનિકતા અને બીજી બાજુ પ્રથમ ગ્રાસે જ મક્ષિકા જેવો ઘાટ. વાત એમ છે કે 2026માં ડિજિટલ ગવર્નન્સને પ્રોત્સાહન આપવા માટે સુગમ ડિજિટલ ગુજરાત પોર્ટલ શરૂ કરાયું અને શરૂઆતમાં જ પ્રશ્નોમાં ઘેરાઈ ગયું. જનતાને સરળ અને ઝડપી સરકારી સેવાઓ કચેરીઓના ધક્કા ખાધા વગર મળે તે હેતુથી શરૂ કરાયેલી આ યોજના અત્યારે તો વહીવટી ઢીલાશના કારણે લટકી પડી છે. 2 મહિનાઓથી અરજીઓ પેન્ડિંગ છે અને અરજદારો પરેશાન. આવું જોઈને એમ થાય કે જો સુવિધા આપવી હોય તો પ્રોપર આપો, બાકી મૂકો માડીએ પણ મજાક ન બનાવો જનતાનો.